તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી પેરોલ ફરલો સ્ક્વોડ તાપી વ્યારા નાઓએ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 યોજાનાર હોય જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને તાપી એલસીબી પેરોલ ફ્લો સ્ક્વોડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સાથેના અપોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા અપોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ ગોકળભાઈ નાઓએ મળેલ સંયુક્ત બાતમી આધારે મોજે સોનગઢ ઓટા 4 રસ્તા પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશન પાર્ટ મુજબના ગુનાના કામે સડવાયેલ નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મુનાફ ખાન અહમદ અલી પઠાણને પકડી કલમ 35(1) જે મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારું સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે. કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએસ ગોહિલ એલસીબી તાપી, પોલીસ ઇન્સ્પેક્ટર જેબી આહિર પેરોલ ફ્લો સ્ક્વોડ તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કેઆર પટેલ એલસીબી તાપી તથા અનિરુદ્ધસિંહ દેવસિંહ લેપજીભાઈ પરબતજીભાઈ તથા બ્રિજરાજસિંહ રસિકસિંહ વિનોદભાઈ ગોકળભાઈ નાઓએ કામગીરી કરેલ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.